ન્યાય પંચાયત નિમિત્તે ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા તેમજ માજી સરપંચ ભંગ્યાભાઈ રાઠવા તથા સિયાદાથી વિરેશભાઈ રાઠવા, યુવા સંગઠન મંત્રી ધનસિંહભાઈ રાઠવા તથા અહીંયા નવલજા ગામના માજી સરપંચ હલ્લાભાઈ રાઠવા તેમજ ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો, અમે એક બીજી મીટિંગ કરીને આવ્યા. તમે આટલી બધી રાહ જોઈ તે બદલ અમે માફી માંગીએ છીએ, તો અમને માફ કરજો. હવે આજની કિસાન મહાપંચ ન્યાય એટલે આપણે ખેતીવાડી વિશે જ વાત કરવાની છે. આપણે થોડાક સમય પહેલાં બોટાદ જિલ્લાના હળદડ ગામે આ રીતે મીટિંગ ભરી હતી, મોટા પાયા પર હતી. આપણા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા તેમજ પ્રવીણ રામ. તો આ લોકો મીટિંગ કરતા હતા, એવામાં બીજા કોઈ પાર્ટીના ચડાવણીથી પોલીસવાળાને ચડાવણી કરીને ખેડૂતોને બળજબરીથી ગાડીમાં મૂકી દીધા, પકડીને ટીયર ગેસ છોડ્યા, લાઠીચાર્જ કર્યો અને લગભગ 85 જેટલા ખેડૂતો જેલમાં રહ્યા. આપણા ન્યાય માટે ભાવ નહીં મળતો અને કડદો કેમ કાપે છે, આ માટે મિટિંગ હતી. અને એવી જ મિટિંગ આપણે અહીંયા નાની છે ફળિયાવાઈઝ. તો આપણે પણ અહીંયા બોડેલી, કલેડિયા, નસવાડી, જેતપુર પાવી ઘણા સમયથી કપાસના ભાવોમાં કડદો વટાવ કાપે છે અને તોલમાપમાં પણ ઘટાડો કરે છે. પણ અહીંયાના આગલી સરકાર કોઈ બોલવા તૈયાર નથી. ખેડૂતો એક બોલે તો એ પોતાનું જ કરીને આવે, પણ આ રીતે બહુમતીથી અત્યાર સુધી કોઈ અવાજ ઉઠાયો નથી. અત્યાર સુધી આપણે છેતરાતા આવીએ છીએ. આપણે બિયારણ મોંઘું હોય અને કપાસનો ભાવ અત્યારે કશું છે નહીં. તો આવી સિસ્ટમો ઘણી ચાલે છે. તમે સળિયાની દુકાને જાઓ કે સિમેન્ટની દુકાને જાઓ, એમનો જ ભાવ. વસ્તુ આપણું વેચવા જઈએ તો એ લોકો જ ભાવ કરે. એટલે આ બધું ઊંધું ચાલે છે. તો આમ આદમી પાર્ટીએ અમને એવું કીધું, ગામડે ગામડે જાઓ ને લોકોને જાગૃત કરો. આમ આદમી પાર્ટીએ એક નંબર આપ્યો છે, મોબાઈલ નંબર. ગમે તે તકલીફ હોય તો અમારી ટીમને જાણ કરો. અમારી ટીમ તમારે 24 કલાકમાં હાજરી આપશે અને કોઈ પણ અન્યાય થતો હોય ત્યાં ઊભા રહો. તે નંબર તમને થોડી વાર પછી આપશે. હવે ખેતીવાડીની વાત કરીએ તો ખાતર લેવા જઈએ તો 1-2 થેલી આપે ને એ લોકો 10 થેલી એક આધાર કાર્ડમાં લખી નાખે છે. બાકીનો ખાતર MP કે રાજસ્થાનમાં જાય, પણ કોઈ સરકાર બોલવા તૈયાર નથી. આવી રીતે આપણે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગ્રામ સેવકને ત્યાં જાઓ કોઈક સહાય લેવા માટે, મોટરની કે પંખાની કે અનાજ આપણે મિની ટ્રેક્ટરની, આવી ઘણી યોજનાઓ છે. હમણાં ખેડૂતોને મોબાઈલ પણ આપે છે. એટલે એ લોકો શું કરે છે કે તમે બિલ પહેલાં લાવો. બિલ લેવા જઈએ એટલે 8-10 હજાર રૂપિયા માંગે છે આપણી જોડે. આપણી જોડે પૈસો નથી એમ કરીને આપણે સરકાર જોડે સહાય સબસિડી લઈએ છીએ. તો આ સિસ્ટમ પણ આપણને અઘરી પડે છે. આવી રીતે બેંકમાં તમે જાઓ, બેંકમાં પણ ઘણો ધક્કા ખવડાવશે. KYC કરો, અપડેટ કરો, લિંક કરો. એ બેંકનું પતે એટલે રેશન કાર્ડનું આવે, એ પતે એટલે પછી પાછું ખેડૂત નોંધણીનું આવે. હવે પછી કયું ગાબા કે આબા કાર્ડ કાઢવા પાછા આવ્યા છે દવાખાનાવાળા. હવે મેં પૂછ્યું એ લોકોને કે તમે આ કાર્ડ શેના માટે કાઢો છો? તે કે તમારા લોહીનું પરીક્ષણ છે. તો A ગ્રેડનું છે કે B ગ્રેડનું કે C ગ્રેડનું? મેં કીધું તમારે અમારા લોહીની શી જરૂર છે? તે કે અમને મોકલે છે એટલે અમે આવીએ છીએ. પહેલાં કોરોના આવ્યો તે વખતે આશા વર્કરોને 500 રૂપિયા આલીને ખાંસી શરદી થાય એવા કાકાને હોતો, એટલે આશા વર્કરો ઘરે ઘરે જઈને બધો કોરોના કાઢ્યો. હવે આ વખતે આ ગાભા કાર્ડથી મને એવું લાગે છે કે પાછો કોરોના આવે, સીધો ડાયરેક્ટ આવશે હવે ગાભા કાર્ડથી. એટલે આવી સિસ્ટમો વગર નવરી કાઢીને આપણે લોકોને નવરા પડવા દેતે નથી. તો
આપણે નવું કંઈ પરિવર્તન લાવીએ. આમ આદમી પાર્ટી એક રાજકીય પાર્ટી તો ખરી, પણ આંદોલન ક્રાંતિકારી પાર્ટી છે. આપણા હક અને અધિકારો માટે લડનારી પાર્ટી છે. હવે આથા ડુંગરી મુકામે મીટિંગ હતી, તે વખતે ભાજપવાળાએ રાખી ગાયત્રી મંદિરે. ત્યાં એ લોકોએ કીધું કે ચેતર વસાવા સમાજના યુવાનોને ગુમરાહ કરે છે. તો એવો નથી ભાઈ, ગુમરાહ એને કરવાની જરૂર છે. એ ધારાસભ્ય છે, આટલે સુધી એમને આવવાની જરૂર કેમ? પણ આપણા જે આદિવાસીના અધિકારો, હક અને અધિકારો માટે લડત ઉઠાવે છે, એટલા માટે અમે ગામડે ગામડે ફરીને લોકોને જાગૃત કરીએ છીએ. હવે 5મી અને 6ઠી શિડ્યુલ, આ લોકો, આપણે આવું કરવાની જરૂર નથી. આ લોકો પૈસા એક કાનૂન 5મી અને 6ઠી શિડ્યુલ દાખલ કરી દે તો આપણે આ ભૂંગળા ફૂંકવાની કોઈ જરૂર નથી. તો અમે તમારી સાથે છે, ભાજપ ને કોંગ્રેસ સાથે. તો આપણે આખું જીત્યા વર્ષ છોડવાના નહીં. એ તો આપણે હવે 5મી અને 6ઠી શિડ્યુલ ને પૈસા એક કાનૂન એમ કહેવા માંગે છે કે આપણા વિસ્તારમાં તાલુકા પંચાયત હોય, તાલુકા પંચાયત કચેરી આદિવાસી એસટી અધિકારીઓ હોય, મામલતદારમાં એસટી અધિકારીઓ હોય, આપણા રાઠવા જ હોવા જોઈએ. પોલીસ સ્ટેશન હોય તો પોલીસ પણ આપણા રાઠવા જ હોવા જોઈએ. અને પોલીસ ગમે એને પૂછ્યા વગર આપણા ગામમાં પ્રવેશ કરે નહીં, ગામના આગેવાનને પૂછ્યા વગર પ્રવેશ કરે નહીં. આવા અધિકારો આપણા છે, પણ આ હાલની સરકારે આ લાગુ કરતી નથી. એટલા માટે આપણે રાતે રાતે આ બહેન બધી જાગૃતિ લાવવા માટે અમે ફરીએ છીએ. તમે સાથ સહકાર આપજો. આવનારી તાલુકા જિલ્લામાં આપણે ધાર્યા પાળ્યા લઈને કંઈ ઝઘડો કરવાનો નથી, પણ ઈમાનદારીથી પરિવર્તન લાવવા માટે ખાલી એક અંગૂઠો કાફી છે. તો તમે બધા તમારા પસંદગીનો ઉમેદવાર હોય એને સાથ સહકાર આલો, તાલુકા જિલ્લામાં બેહાડો અને એને ચૂંટીને લાવો. અને આપણા જે કંઈ ખૂટતું છે રાજકારણમાં, એ ખોટ પૂરી કરવા માટે અમે બધા તૈયાર છે. આટલું કહી હું બેસી જાઉં છું. આભાર.